સુરતમાં સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક પર જતા રત્ન કલાકારને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાને પગલે તેનું મોત નીપજ્યું હતું. યુવક સરથાણા ખાતે આવેલા નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા માટે જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સરથાણા પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો ગુનો નોંધીને કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ સરથાણા યોગી ચોક ખાતે આવેલ યોગીધારા સોસાયટીમાં 39 વર્ષીય રાજેશ બાવચંદભાઈ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરી પત્ની, એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. ગઈકાલે સાંજે રાજેશભાઈ બાઇક પર સરથાણા વિસ્તારમાં આવેલ નિર્મળનગરમાં મંડળના પૈસા ભરવા માટે નીકળ્યા હતા. દરમિયાન સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ફોર વ્હીલ ચાલકે તેઓને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં રાજેશ બાઇક પર અતિથિ રેસ્ટોરન્ટની સામેથી નીકળી રહ્યા હતા. તે દરમિયાન કાર ચાલક તેને પહેલા અડફેટે લે છે, ત્યારબાદ 20 ફૂટ જેટલો તેને ધસડે છે. આ દરમિયાન રાજેશ કારની નીચે આવી ગયો હોય છે અને તેને કચડીને કાર ચાલક ફરાર થઈ જાય છે. કાર ચાલકને જાણ હોવા છતાં પણ ભાગી ગયો હતો. કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.